આજે મિત્રો તમારી સાથે વાત કરવી છે એક ઘટનાની, જલિયાવાલા બાગ હત્યાકાંડ. એક એવી ઘટના કે જે ભારતના લોકોમાં જે અંગ્રેજોની જે ઇમેજ હતી એમાં એક આખો જે નવો બદલાવ આવ્યો અને જે અંગ્રેજ સત્તા ઉપરથી છે એનો સંપૂર્ણ વિશ્વાસ જે ઘટના પછી એક આપણે કહી શકીએ કે ભારતના લોકોએ ગુમાવ્યો એવી એક ઘટના એટલે કે જલિયાવાલા બાગ હત્યાકાંડ. તારીખ હતી 13 એપ્રિલ 1919. સ્થળ હતું જલિયાવાલા બાગ હત્યાકાંડ, અમૃતસર, જે કે પંજાબમાં આવેલું છે. હવે એના કારણોની ચર્ચા કરીએ તો 1919માં જે રોલેક એક્ટ આવ્યો, જેને કહી શકાય કાળો કાયદો, અને જ્યારે ભારતભરમાંથી ત્યાં એનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે પંજાબના બે નેતા ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર સૈફુદ્દીન કિચલુ એના દ્વારા પણ જ્યારે એનો વિરોધ કરવામાં આવ્યો અને જ્યારે એમની ધરપકડ થઈ અને જે માનીતા જેને કહી શકાય ને ખેડૂતો માટે બે માનીતા નેતા ગણી શકાય એવા બે નેતા હતા, એટલે ખાસ કરીને ખેડૂતો વર્ગ એનો વિરોધ કરવા માટે ભેગો થયો હતો. અને એમાં વૈશાખીનો તહેવાર જે ખેડૂત માટે એક પાક લણણી માટેનો તહેવાર ગણાય અને પોતાના માનીતા નેતાઓની ધરપકડના વિરોધ કરવા માટે બહુ શાંતિપૂર્વક લોકો જલિયાવાલા બાગમાં ભેગા થયેલા હતા. અને ત્યાં એક એવી ઘટના બને છે કે જે આપણે કલ્પી પણ ન શકીએ. એ ઘટનામાં જનરલ રેનિગાલ્ડ ડાયર, જે અંગ્રેજ અધિકારી હોય છે, પોતાની સાથે પોતાના સૈનિકો સાથે આ સ્થળે આવે છે અને જે લોકો શાંતિપૂર્વક એક વિરોધ કરી રહ્યા હોય છે એમાં કોઈ પણ પ્રકારની જાણકારી અથવા કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વિના પોતે ફાયરિંગ શરૂ કરી દે છે અને લગભગ 10થી 15 મિનિટ જેવું જ્યાં સુધી બારૂદ પૂરો ન થાય ત્યાં સુધી લોકો ઉપર ફાયરિંગ કરે છે. અને પરંતુ આ સ્થળ આખું સમજીએ તો કઈ રીતનું હતું, જે જલિયાવાલા બાગ છે એનું આખું સ્ટ્રક્ચર સમજીએ તો માત્ર એક જ દરવાજો એવો હતો કે જ્યાંથી તમે અંદર પ્રવેશી શકો અને બાકી બધી બાજુ ઊંચી દિવાલ હતી કે જ્યાંથી તમે બહાર ન નીકળી શકો અને બરોબર એની વચ્ચે જ એક કૂવો આવેલો હતો. એટલે જ્યારે આ ગોળીબાર થાય છે એટલે લોકો પહેલાં તો અચાનક આ હુમલો થાય એટલે ગભરાઈ જાય અને આડાવડા બધા દોડવા મળે છે અને એમાં ખાસ કરીને વૃદ્ધો અને બાળકો પણ હોય છે. અને દોડધામની વચ્ચે ઘણા લોકો કચડાઈ જાય છે, ઘણા લોકો દોડધામને લીધે કૂવામાં પડી જાય છે, ડાયરેક્ટ ફાયરિંગના લીધે પણ અમુક લોકો મૃત્યુ પામે છે. એટલે જેને કહી શકાય ને કે જે ઘટનાની ખાલી આપણે કલ્પના કરીએ તો પણ આપણે એક આપણા હૃદયમાં ધ્રાસકો ઉપડી જાય એવી ઘટના બની. અને ત્યારબાદ આનું પરિણામ શું આવ્યું? પરિણામ સ્વરૂપ સરકારી આંકડા મુજબ 379 જેટલા લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે, પરંતુ હકીકત આંકડો કંઈક અલગ જ હતો. કોંગ્રેસ અને અન્યના રિપોર્ટ 1000થી વધુ બતાવે છે, પરંતુ અને આને માટે જે કમિશનની નિમણૂક થઈ, જે 379નો આંકડો આપ્યો હન્ટર કમિશન દ્વારા, એનો પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને જે કૂવો જે આવેલો છે વચ્ચે, જેમાં ઘણા લોકો અંદર પડીને મૃત્યુ પામ્યા હતા, જેને શહીદ કૂવોનું નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ રવિન્દ્રનાથ ટાગોર એમનો જે કિતાબ આપવામાં આવ્યો, નાઇટહુડનો કિતાબ, એ અંગ્રેજોને પોતે પરત આપી દે છે, જેને કહેવાય ને સરની ઉપાધિ, એ પરત આપી દે છે. અને આ ઘટના બાદ ગાંધીજી દ્વારા અસહકારના આંદોલનના બીજ રોપાય છે અને જે આગળ જતા એક મોટું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારબાદ આવે છે આ ઘટનાનો બદલો કઈ રીતે લેવામાં આવ્યો છે. આ ઘટના જ્યારે જલિયાવાલા બાગ બન્યો અને ત્યારે ઘટના સ્થળે એક નાનું એવું બાળક, જે કહેવાય પંજાબી બાળક, સરદાર ઉધમસિંહ પોતે હાજર હતા. અને જ્યારે પોતે 1940માં લંડન ખાતે જઈ અને જનરલ ઓવર ડાયર, જેના દ્વારા હુમલો કરવામાં આવ્યો, આગળ આપણે નામ જોયું જનરલ રેનિગાલ્ડ ડાયર, અને જેની સરદાર ઉધમસિંહ દ્વારા હત્યા થઈ હશે, માઇકલ ઓવર ડાયર, જેની હત્યા સરદાર ઉધમસિંહ દ્વારા કરવામાં આવે છે. જે માઇકલ ઓવર ડાયર છે, જનરલ ડાયર જ્યારે હુમલો કરાવ્યો એટલે એનો સમર્થક વ્યક્તિ હતો, જેની હત્યા સરદાર ઉધમસિંહ દ્વારા કરવામાં આવે છે. અને જનરલ રેનિગાલ્ડ ડાયરની મૃત્યુ લગભગ 1927ની આજુબાજુ થઈ જાય છે.